ડીસાના વણઝારા વાસમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતા દોડધામ, ફાયર બ્રિગેડે સમયસર સ્થિતિ કાબૂમાં લીધી। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરના વણઝારા વાસ વિસ્તારમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ સવારે 6:30 વાગે ડીસા નગરપાલિકાના ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને લેન્ડલાઇન ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે વણઝારા વાસ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી છે। આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારી ધનાજી પરમાર તથા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જોકે મકાન સુધી ફાયર બ્રિગેડનું વાહન પહોંચી શકે તેવો રસ્તો ન હોવાથી ટીમને કામગીરી દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તેમ છતાં ફાયર બ્રિગેડના જવાનોએ જોખમ વચ્ચે બહાદુરીપૂર્વક કામગીરી હાથ ધરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। વહેલી સવારના સમયે બનેલી આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। ફાયર બ્રિગેડની સમયસર અને અસરકારક કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતની નુકસાની નોંધાઈ નથી। આગ કાબૂમાં આવ્યા બાદ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।